પકડે પાર્થિવ, ગુડ ઇવનિંગ ભાઈ. હેલો, ક્લિયર અવાજ આવે છે? દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર સંભળાય છે? ખ્યાલ આવે છે? તો આજનો આપણે લેક્ચર શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલનની અંદર સ્વાધ્યાય 13.3 ની થિયરી પ્લસ અને એક્ઝામ્પલ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર અંત સુધી બના રહેજો. સાથે સાથે ચેનલ પર નવા હોય તો સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુથ વિદ્યાકુળની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેનાથી જ્યારે પણ અમે નવા નોટિફિકેશન આપીએ તો તમારા સુધી પહોંચતા રહે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ એપ વિશે થોડીક માહિતી આપું તો વિદ્યાકુલ એપની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 11 સાયન્સના ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી ના તમામ પ્રકારના ચેપ્ટર સાથે સાથે મટીરીયલ તમને વિદ્યાકુલ એપ પર ફ્રીમાં અવેલેબલ છે. તો રાશિની જુઓ છો, ડેઈલી માટે વિદ્યાકુલ એપ પર ધોરણ 11 સાયન્સ માટેના બધા જ વિષયોના લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર ચાલી રહ્યા છે. તો ડેઈલી માટે એ લેક્ચરની અંદર જોડાવાનું અને સાથે સાથે એ લેક્ચરની અંદર શીખવાનું અને પ્લસ લેક્ચર દરમિયાન આપણે જે કંઈ પણ શીખીએ છીએ એની મટીરીયલ ફાઇલ, પીડીએફ ફાઇલ જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ગૂગલના પ્લે સ્ટોર ઉપર જઈ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. વિદ્યાકુલ એપ પર તમને આ તમામ પ્રકારની ફેસિલિટી મળતી રહેશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 સાયન્સના આગળના જે લેક્ચર છે તમારે જે ભણવાના બાકી હોય, કોઈ કારણોસર છૂટી ગયા હોય તો તેના ત્યાં રેકોર્ડેડ વિડિયો લેક્ચર પણ વિદ્યાકુલ એપ પર અવેલેબલ છે. તમે ગમે ત્યારે જેટલી વખત તમે ઈચ્છતા હોય એટલી વખત વિડિયો લેક્ચર જોઈ અને શીખી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. ડેઈલી માટે અહીં લાઈવ લેક્ચર ચાલી રહ્યા છે. લાઈવ લેક્ચર દરમિયાન પણ તમને કાંઈ ડાઉટ ઉદ્ભવે તો એના માટે સરસ મજાના અહીંયા કોમેન્ટ બોક્સની અંદર તમે તમારું કાંઈ પણ ડાઉટ હોય એને લખીને મોકલો તો વિદ્યાર્થી મિત્રો તમારું તરત જ ડાઉટનું સોલ્યુશન ક્લિયર થઈ જશે. તો રાશિની જુઓ છો, અત્યારે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી વિદ્યાકુલ એપની અંદર જોડાઓ, જ્યાં તમને લાઈવ લેક્ચર, રેકોર્ડેડ વિડિયો લેક્ચર પ્લસ મટીરીયલ ફાઇલ મળતી રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રોનું આજના આપણા લાઈવ લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત છે. ગુડ ઇવનિંગ, કેમ છો? મજામાં જશો? હાઉ આર યુ? ઓકે, ક્લિયર? તો ચાલો આગળ વધીએ અને શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. રોહિત ભીમાણી, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ? તો સ્વાધ્યાય અહીંયા ટાઇટલ માર્યું છે 13.3 ની થિયરી પ્લસ એના એક્ઝામ્પલ. તો ચાલો આપણે થિયરી પ્લસ એક્ઝામ્પલ જોવાના છે. તો અહીંયા આપણે ગયા લેક્ચરની અંદર મોલ્યા જય, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ? પકડે પાર્થિવ. એક્ઝામ્પલ જે આપણે બાકી હતા એક્ઝામ્પલો ને આપણે સોલ્વ કરીએ, એટલે કે એક્ઝામ્પલ 13.2 ના આપણે જે બાકી હતા એને સોલ્વ કરીએ. અહીંયા સ્વાધ્યાય 13.3 ની તમે થિયરી જોઈ રહ્યા છો. લક્ષ વાળો જે પોર્શન છે 50% પૂર્ણ કરી, વિકલન વાળો જે 50% પોર્શન છે આ ચેપ્ટર નો તેને આપણે ભણવાના છે. વિકલન માટેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x divided by h. f of x ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ છીએ એની વાત કરું તો f dash of x ને આપણે f dash of x
ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ વિકલનને આધારે પણ આપણે દર્શાવી શકીએ છીએ, એની કાળજી રાખજો. આ એફ ઓફ એક્સ ને આપણે એફ ડેશ ઓફ એક્સ ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ, જો આપણે ધારીએ તો. ઓકે, આગળ વધીએ. જો કોઈ ધારો કે y એ વિધેય છે, y બરાબર f of x છે, તો વિકલનને dy by dx કહે છે, જ્યાં y નું x ની સાપેક્ષે શું કહેવાય છે? વિકલન કહે છે. તો y બરાબર આપણને f of x આપ્યું છે, હું y વિધેય છે એનું મારે x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો વિકલનને dy by dx વડે દર્શાવી શકાય છે. એને શાબ્દિક ભાષામાં શબ્દોમાં y નું x ની સાપેક્ષે વિકલન કહે છે. યાદ રાખજો, વિધેય f નું x બરાબર a આગળ, એટલે કે a કોઈ કિંમત હશે, x બરાબર કોઈ કિંમત આગળનું વિકલિત તમે જો મેળવતા હોય તો તમે લખવાનું કે dy by dx અથવા તો f dash of x પછી લીટી કરી x a માટે, અથવા તો df by dx x a માટે, અથવા તો dy by dx x a વડે દર્શાવવામાં આવે છે. લિમિટ તમારે આપી હોય તો f dash of x limit h tends to 0 f of x plus h minus f of x by h. આ સૂત્ર તમે જાણો છો, આગળ આપણે જોઈ ગયા સ્લાઇડ ની અંદર. તો આ જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની અંદર હવે આપણે x plus h બરાબર a લેતા, એટલે કે ઉદાહરણ તરીકે જ્યાં આપણને x plus h આવે છે ત્યાં મારે a લેવાનું છે. જો h tends to 0 હોય, ઉદાહરણ તરીકે આપણે જો કઈ ધાર્યું છે, કઈ ધારણા કરી છે, તો h tends to 0 હોય તો x tends to શું થાય? તો h બરાબર 0 મૂક્યો તો x tends to a થઈ જાય. એટલે કે f dash of x સૂત્રમાં લખવું હોય તો લિમિટ x tends to a f of a minus f of x minus a by x. પછી વિધેયના વિકલનના બીજગણિતની અંદર ખાસ સરવાળા બાદબાકી તો સેમ છે. સરવાળા બાદબાકીની અંદર d by dx of f of x plus g of x અને d by dx of f of x minus g of x એ સૂત્ર સેમ છે. તો ગુણાકાર માટે અને ભાગાકાર માટે આપણે વાત કરીએ તો ગુણાકાર માટે f of x g of x ગુણાકારમાં હોય d by df f of x into g of x. તો ગુજરાતીમાં યાદ તમારે રાખવાનું કે પહેલાનું વિકલન બીજું એમનું પ્લસ બીજાનું વિકલન પહેલું એમનું, અથવા તો પહેલું એમનું બીજાનું વિકલન પ્લસ બીજું એમનું પહેલાનું વિકલન. એટલે વારા ફરતી તમારે વિકલન આપવાનું છે, વચ્ચે મૂકવાના સરવાળાની નિશાની. ભાગાકાર માટે d by dx of f of x divided by g of x કરીએ તો અહીંયા આપણે છેદનો પહેલા વર્ગ કરી નાખવાનો, એટલે કે g of x નો શું કરી નાખવાનો? વર્ગ. પછી શું કરવાનું? તો કે પછી તમારે g of x છેદ છે એમ રાખવાનો અને d by dx of શું કરી નાખવાનું? f of x minus f of x હવે એમનો અને into d by dx of શું કરી નાખવાનું? g of x. આવડશે કે નહીં આવડે? અચળ પદ માટે કેવું થાય? અચળ પદ માટે મારે વિકલન લખવું હોય તો અચળ પદ માટે વિકલન લખી શકું d by dx of k is equal to 0. તો k માટેનું જે વિકલન છે એ લખી શકું જે k is equal to અચળ, કે અચળનું વિકલન શું થાય? 0 થાય છે. અચળનું વિકલન શું થાય? 0. હવે d by dx k into f of x તો શું થશે? તો કે k ને આપણે બહાર લઈ લઈએ, k બાર d by dx of f of x, d by dx of શું થાય? f of x. ઓકે, ક્લિયર? ખ્યાલ આવે છે? એટલે કે k બાર d by dx of f of x. વિધેયના વિકલનના સૂત્ર આપણે જોવાના છે ખાસ. 7 સૂત્ર ખાસ અગત્યના છે, તમને આવડવા જોઈએ ફરજિયાત. પહેલું જે સૂત્ર છે f of x is equal to x raised to n. તો f of x is equal to x raised to n નું વિકલન શું થાય? તો કે ઘાત આગળ, જો ઘાત આગળ એટલે કે n ઘાત આગળ x ની n - 1. પછી બીજું વિકલન d by dx sin x, તો sin x નું વિકલન થાય cos x. ત્રીજું સૂત્ર d by dx cos x, cos x નું વિકલન minus sin x.
ચોથું સૂત્ર d by dx tan x, tan x નું વિકલન થાય sec square x. 5 d by dx cot x, તો cot x નું વિકલન થાય minus cosec square x. શું થાય? minus cosec square x. છઠ્ઠું d by dx sec x, sec x નું થાય sec x into tan x. ખ્યાલ આવે છે? સાતમું d by dx cosec x નું શું થાય? તો કે જ્યાં c આવે ત્યાં માઇનસ લગાડતા હોય તો માઇનસ cosec x into cot x. આવશે ખ્યાલ? સમજાય છે દરેકને? ખબર પડે છે? કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ ટોપિક? નથી? તો આગળ વધીએ. સમજાય છે દરેકને? અંશે ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ. આગળ વધતા વધતા આપણને ખ્યાલ આવે કે આપણે હવે એક્ઝામ્પલ જોવાના છીએ. તો સ્વાધ્યાય 13.3 ની અંદર પહેલો એક્ઝામ્પલ તમે જોઈ રહ્યા છો, x² - 2 નું x બરાબર 10 આગળનું વિકલિત મેળવો. તો અહીંયા આપણે સૂત્રની મદદથી એક્ઝામ્પલ ગણેલો છે. સૂત્ર તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a plus h minus f of a by h. સૂત્રની મદદથી શું ગણેલું છે? વિકલિત મેળવેલો છે. જ્યાં તમારે f of a plus h છે, જ્યાં x દેખાય કેટલા મૂકવાના? a plus h મૂકવાના. આવડશે? ખ્યાલ આવશે દરેકને? તો હવે આગળ બીજો એક્ઝામ્પલ પણ સેમ ટુ સેમ, ત્રીજો, પછી મેં ચોથો, પાંચમો એક્ઝામ્પલ એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણાવ્યો હતો. હવે આપણે સ્વાધ્યાય 3.3 નો ચોથો એક્ઝામ્પલ જોવાના છે, જેની રકમ તમને આ મુજબની છે કે નીચેના વિધેયના વિકલિત પ્રથમ સિદ્ધાંતની મદદથી શોધો. પ્રથમ સિદ્ધાંત એટલે કે વ્યાખ્યાની મદદથી. તો કશું વાંધો નહીં, આપણે તો શું વાંધો હોય? વાંધો કાંઈ નહીં, સોલ્યુશન લખીએ આપણે. f of x બરાબર વિકલન આપેલું છે x³ - 27. હવે આપેલું છે ક્લિયર? નોલેજ જાય કમ્પ્લીટ? તો f of x આપણને x³ - 27 આપેલો છે. હવે આપણે f' of x મેળવવાનો છે, એનું વિકલન કરવાનું કીધું છે. તો વિકલન કરીએ. વિકલનની અંદર સૂત્ર યાદ કરો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x by h. પ્રથમ સિદ્ધાંતની મદદથી. સિલેબસ તો ફૂલ હોય ને, ફૂલ સિલેબસ, જેટલું ચાલ્યું એટલું બધું તો એ જ હોય દર વખતે. એમાં નવું નવું એડ થતું હોય. આપણે તમે જે અભ્યાસ કરો એ નવું નવું પરીક્ષા અંદર એડ થતું જ હોય, પૂછવાનું નહીં. કમ્પ્લીટ? હાલો, તો આ પ્રથમ સિદ્ધાંતનું સૂત્ર હતું. આગળ આપણે જે લખતા એ વિકલનની વ્યાખ્યાની મદદથી લખતા હતા. ત્યાં આપણે h ટેન્ડ્સ ટુ 0 અને a plus h લખતા હતા. અહીંયા આપણે શું લખવાનું? તો કે x plus 1. કારણ કે ત્યાં પાછા આપણે a બરાબર 1 લેતા, એટલે એને જેવું જ છે. કારણ કે ત્યાં આપણને કોઈ સિદ્ધાંત a ની મૂલ્ય બરાબર કીધું એટલા માટે લખતા. ચાલો, જય ભાલિયા, જય ગુડ ઇવનિંગ.
સ્વાગત છે આપનું લેક્ચરની અંદર. ચાલો હવે આપણે જ્યાં f of x plus h છે ત્યાં આપણે સૂત્રની મદદથી x plus h લખી દઈએ. તો અહીંયા લિમિટ એમનો h tends to 0. અહીંયા આપણે f of x plus h ગોતવાનો છે. એનો મતલબ તો કે x plus h આખાનો ક્યુબ minus 27 એમનો minus x ક્યુબ પછી minus 27 જગ્યાએ શું લખવાના plus 27 divided by h. તો જો minus 27 plus 27 will cancel out. આ કેમ plus 27 થઈ ગયા? મેં કઈ કિંમત લખી ખબર છે? મેં કિંમત f of x plus h ની લખી અને પછી minus f of x ની કિંમત લખી આખી મેં x ક્યુબ minus 27 અહીંયા લખ્યા છે બેઠા અહીંયા આખું x ક્યુબ plus 27 એટલે plus 27 શું કામ થયા? કારણ કે અહીંયા આગળ શું આપ્યું છે આપણને માઈનસ આપેલું છે એટલા માટે. ઓકે એટલે લિમિટ ખાસ જોજો તમે કઈ તમારે લેવાની છે કિંમત લિમિટ ખાસ જોજો. હવે લિમિટ h tends to 0. અહીંયા આપણે આનું ક્યુબ કરીએ ઘન કરીએ. પહેલાનો ઘન એટલે કે x નો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ 3 ગુણ્યા પહેલું બીજું 3x સ્ક્વેર h પ્લસ 3x h સ્ક્વેર માઇનસ x નો ઘન ડિવાઇડ બાય h. તો જો પ્લસ x નો ઘન માઇનસ x નો ઘન ઉઠશે કારણ કે નિશાની કેવી છે એની વિરુદ્ધ પ્લસ અને માઇનસ. તો અહીંયા બાકી શું રહેશે? લિમિટ h tends to 0 h ની 3 ઘાત પ્લસ 3x સ્ક્વેર h પ્લસ 3x h નો સ્ક્વેર ડિવાઇડ બાય h. ઓકે કોમન શું નીકળશે? કોમન કા નીકળે જો તો કોમન શું નીકળશે અહીંયા જય h. વેરી ગુડ h કોમન નીકળશે તો આપણે h કોમન કાઢી લઈએ તો બાજુમાં વી આવે તો લિમિટ h tends to 0 માં h કોમન કાઢીએ તો અંદર શું બાકી આપણે જોઈ લઈએ એક વખત કે અંદર બાકી રહેશે h નો સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર h નો સ્ક્વેર પ્લસ 3x h પ્લસ 3x સ્ક્વેર divided by h. Okay, h and h will be cancel out. તો બાકી રહેશે લિમિટ h tends to 0 h square plus 3x h plus 3x square. તો જ્યાં h દેખાય કેટલા મૂકવાના 0 તો 0 નો સ્ક્વેર પ્લસ 3x કૌંસમાં 0 પ્લસ 3x સ્ક્વેર તો જવાબમાં આવશે 3x નો સ્ક્વેર. ઓકે આવડશે? સમજાય છે? ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર થાય છે ખરા? ચાલો બીજો એક્ઝામ્પલ આગળ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 માં આપેલું છે x - 1 અને x - 2 આવી રકમ આપેલી છે. તો અહીંયા આપણે સોલ્યુશન ની અંદર f of x લખીએ તો f of x ની અંદર સોલ્યુશન ની અંદર f of x ની અંદર x - 1 અને x - 2 આપેલ છે. હજી વ્યવસ્થિત f of x લખીએ તો અંદર ગુણાકાર કરીએ x નો સ્ક્વેર minus 2x minus x plus 2 એકા 2 તો f of x બરાબર જવાબ આવશે x સ્ક્વેર minus 3 ને 4 3x plus 2. ઓકે તો f dash of x મેળવીએ f dash of x તો લિમિટ h tends to 0
f of x plus h minus f of x divided by h. limit h tends to 0, f of x plus h minus f of x divided by h. તો આની અંદર f of x plus h છે ત્યાં આપણે જ્યાં h દેખાય કેટલા મૂકવાના x plus h મૂકવાના ને જ્યાં h દેખાય જાઓ કારણ કે આપણે f of આ મેળવવાનું છે તો જ્યાં h દેખાય મૂકવું પડશે એટલે જો કાઉન્સ કરી દો x દેખાય શું મૂકવાનું x plus h આખાનો વર્ગ minus 3 કૌંસમાં લખવાનું x plus h પછી પ્લસ શું લખવાનું 2 પછી કૌંસ પૂરો કરી નાખો આ મારું f of x plus h મળી ગયું હવે માઈનસ કરી f of x આખો બેઠો નો લખવાનું છે એક બેઠો લખી નાખો x² minus 3x plus 2 કૌંસ પૂરો ડિવાઇડ બાય h એટલે કે h ના h હાલો તો અહીંયા x plus h નો વર્ગ કરીએ એટલે કે x² plus 2xh plus h² minus 3x minus 3h અંદર ગુણ્યા ને એના માટે આવું થાય plus 2 minus હવે જો કાઉન્ટ છૂટો પડશે અંદર નિશાની બધી બદલી જશે એટલે અંદરની બધી નિશાની આપણે બદલીએ તો x² minus 3x નું શું થઈ જશે plus 3x અને plus 2 નું શું થઈ જશે minus 2 upon h જવાબમાં શું આવશે upon h ઉડતું વળગતું હોય લાગતું વળગતું ઉડાડીએ તો કે હા સર -3x plus 3x ઉડે છે તો કે જો -x² plus x² ઉડે છે ડન નાખો plus 2 -2 ઉડે છે ડન નાખો બાકી શું રહેશે એની જરાક વાત આપણે કરીએ તો લિમિટ h tends to 0 h tends to 0 બાકી શું રહેશે h² પછી plus 2xh પછી -3h divided by h આમાંથી શું કોમન નીકળે છે એની આપણે વાત કરીએ તો આમાંથી h કોમન નીકળે છે કે નહીં તો આમાંથી આપણે h કોમન કાઢી લઈએ તો h plus 2x minus 3 divided by h બાકી રહેશે કે નહીં રહે તો ઉપર નીચે આપણે h ને ઉડાડીએ તો લિમિટ h tends to 0 બાકી રહેશે h plus 2x minus 3 તો જ્યાં આપણને શું દેખાય તો કે h દેખાય ત્યાં 0 મૂકો તો આન્સર આવશે 2x minus 3 ધીસ ઇઝ આન્સર આ આપણો શું છે આન્સર કારણ કે આપણે જ્યાં x દેખાય ત્યાં 0 મૂકે એટલે આ શું થઈ જાય 0 આ 0 થઈ જાય તો અહીંયા બાકી શું રહે 2x minus 3 તો answer is 2x minus 3 okay all done clear now we are solving example number 3 so here you given example number 3 like this example number 3 1 upon x square તો આનું સોલ્યુશન લખીએ આપણે તો સોલ્યુશન ની અંદર આપણને શું કીધું છે વિકલિત કરવાનું આનું વિકલન આપણે કરવાનું કીધું છે વિકલન આપણી પાસે માંગેલું છે f of x બરાબર લખી દઈએ 1 upon x square f of x equal to 1 upon x square અને હવે આપણે લિમિટ નું સૂત્ર મૂકી દઈએ એટલે કે વિકલિત નું સૂત્ર લિમિટ h tends to 0 f of x plus h minus f of x by h વિકલનની વ્યાખ્યા મુજબ તો લિમિટ h tends to 0 f of x plus h એટલે કે જ્યાં આપણને x દેખાય છે મૂકવાનું x plus h મૂકવાનું એટલે કે h તો જે 1 upon x plus h આખાનો વર્ગ
માઇનસ એફ ઓફ એક્સ બોલે તો શું થઈ જાય 1/x², વેરી ગુડ, અપોન h એમનો ક્લિયર થાય છે કન્સેપ્ટ? ready, all clear, done, are you ready? okay, આગળ વધીએ. હવે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ક્રોસ ગુણાકાર. તો ક્રોસ ગુણાકાર કરીએ તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, x² અહીંયા માઇનસ x પ્લસ h હોલ સ્ક્વેર ડિવાઈડ બાય x² x પ્લસ h નો સ્ક્વેર ઇન્ટુ h. વિકલન કરીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એમનો x² એમનો માઇનસ x પ્લસ h આખનો વર્ગ કરો એટલે x² માઇનસ 2xh માઇનસ h² ડિવાઈડ બાય x² કૌંસમાં x પ્લસ h હોલ સ્ક્વેર ઇન્ટુ h. આવું થઈ જશે. નહીં થઈ જાય? ઉડે છે શું ઉડાડીએ આપણે? તો અહીંયા x² ઉડી જાય. બાકી શું રહે? બાકી આવું રહે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીંયા બાકી રહે -2xh માઇનસ h² ડિવાઈડ બાય x² કૌંસમાં x પ્લસ h હોલ સ્ક્વેર ઇન્ટુ h. આ ઉપરથી શું કોમન નીકળે? ઉપરથી કોમન કરી નાખીએ માઇનસ h, બાકી રહેશે 2x પ્લસ h. તો જો આ h છૂટી જાય તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 2x પ્લસ h કેવા માઇનસ અપોન x² કૌંસમાં x પ્લસ h હોલ સ્ક્વેર. તો જ્યાં h દેખાય કેટલા મૂકવાના? 0. તો જ્યાં h દેખાય ત્યાં 0 મૂકીએ તો બધી જગ્યાએ 0 0 મૂકીએ તો શું બાકી રહે? -2x બાય x ની 4 ઘાત. તો અહીંયા 3 ઘાત થઈ જશે. જવાબ આવશે -2 બાય x ની કેટલી ઘાત? 3 ઘાત. આન્સર ખ્યાલ આવે છે દરેકને? સમજાય છે શું શું કહું છું? એક્ઝામ્પલ ની અંદર જોઈ લો. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. અત્યારે ડાઉટનું સોલ્યુશન થઈ જશે. તમારો ડાઉટ ક્લિયર થઈ જશે એટલે અત્યારે ઝડપથી એક્ઝામ્પલ ને જોઈ લો. પછી આપણે આગળ એક્ઝામ્પલ શરૂ કરીએ. ઓકે, ખ્યાલ આવી ગયો? આગળનો ચોથો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચોથા એક્ઝામ્પલમાં રકમ આપણી પાસે આપેલી છે x + 1 ડિવાઇડેડ બાય x - 1. બોલો આનો આપણે વિકલન કહેવાનું છે. બોલો
એ લોકોને મને ખબર છે, આ લોકોને આનું નહીં આવડે. તો એફ ઓફ એક્સ બરાબર એને એમ હોય કે આ લોકોને નહીં આવડે, આપણને તો શું હોય, આવડતું જ હોય. આપણે તો હોશિયાર, કેમ કે આપણે વિદ્યાકુલ પેપર ભણીએ. વિદ્યાકુલ પેપર ભણો તમને આવડી જાય, તો 100% આવડી જાય. ન આવડતું હોય તમે 1 વાર ને 2 વાર ને 3 વાર ને 4 વાર ને પૂછી શકો. સિમ્પલ છે. ચાલો આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ. એફ ડેશ ઓફ એક્સ સૂત્ર લખીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f of x plus h minus f of x by h. વ્યાખ્યા મુજબ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે જો f of x plus h આપણે લખવાનું છે, તો જ્યાં x દેખાય અહીંયા કેટલા મૂકવાના, x plus h. જોજો જરા કઈ ભૂલ હોય તો કહેજો પાછા. લખી દીધું. માઇનસ એફ ઓફ એક્સ લખવાનું છે, માઇનસ એફ ઓફ એક્સ ની અંદર એક્સ પ્લસ 1 ડિવાઈડ બાય એક્સ માઇનસ 1 અપોન એચ, એટલે એચ ના એચ આપણે લખી દઈએ, તો એચ ના એચ. ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે, તો ચાલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ ઝડપથી. ગુણાકાર સરખો કરાવજો. ક્રોસ મલ્ટીપ્લિકેશન કોણ છે, આનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર, છેદનો ગુણાકાર આપણે છેદમાં કરીશું. એટલે અગાઉ છેદ લખી દો, અગાઉ એચ લખી દો, બ્રેકેટ કરી દો. ઓકે, લખો આપણે ગુણાકાર. તો ચાલો x નો ગુણાકાર બધા સાથે કોણ કરવાનો, એટલે કે x સ્ક્વેર પ્લસ xh પ્લસ x માઇનસ x માઇનસ h અને માઇનસ 1. પૂરું થઈ ગયું. 3 ને 3 6 પદ આવી ગયા. હવે બાજુમાં પણ કેટલા પદ આવશે, તો કે 3 ને 3 6 પદ આવશે. તો માઇનસ વચ્ચે છે એટલે ખાસ કાળજી રાખવી. પદરૂપમાં કાઉન્સ અગાઉ કરી દઈએ કે પ્રોબ્લેમ ન આવે. ચાલો x સ્ક્વેર પ્લસ xh માઇનસ 1 પ્લસ x એક h ગુણ્યા h એટલે h અને માઇનસ 1. છેદ ગુણાકાર કરીએ ઝડપથી. તો x સ્ક્વેર પ્લસ xh માઇનસ x માઇનસ x માઇનસ h માઇનસ માઇનસ પ્લસ h પ્લસ 1, સોરી કેટલા આવે, પ્લસ 1. કાઉન્સ જરા છૂટો પાડીએ પછી જોઈએ કેવું બને છે. x સ્ક્વેર પ્લસ xh પ્લસ x એ દેખાય છે, ઉડાડી નાખો ને, માઇનસ h હજી પૂછવાનું રહી ગયું. ઓકે, માઇનસ h માઇનસ 1 માઇનસ x સ્ક્વેર. જો અંદર ને નિશાની બધી બદલી જશે, યાદ રાખજો. એટલે માઇનસ પ્લસ નો થઈ જાય, માઇનસ xh પ્લસ 1 માઇનસ x માઇનસ h પ્લસ 1 divided by h into x square plus xh minus 2x minus h plus 1. કાઉન્સ પૂરો. ક્લિયર. હવે શું ઉડે તો કે જો માઇનસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, પછી માઇનસ 1 પ્લસ 1, પછી xh h ઉડે છે. બીજું કઈ ઉડે તો કે બીજું કઈ આવતું નથી. માઇનસ h પ્લસ 1 માઇનસ h બે વખત છે એટલે માઇનસ 2h માઇનસ x અને બીજું કઈ આવતું નથી. ઓકે, તો ચાલો અહીંયા બાકી રહેશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઉપર બાકી, નીચે પહેલા શું બાકી રહે જવાબ જરા. x સ્ક્વેર પ્લસ xh માઇનસ 2x માઇનસ h પ્લસ 1. તો આપણે છે ને પાછા એના જે મૂળ અવયવ હતા ને, અવયવ લખી દઈએ, જરાક અવયવ લખી દઈએ આપણે. અવયવ આપણે કેવા મળે જોઈએ.
છેદમાં ખરેખર ગુણાકાર કરવાની જરૂર જ નહોતી. અવયવ લખી દો બધાય. તો એમને પહેલા ગુણાકાર ના અવયવ લખી દો. લખી દીધા અવયવ. હવે ઉપર શું બાકી રહે છે? તો કે -2h માઇનસ માઇનસ પ્લસ -2h -x અને -1. -2h -1 કે -2h જ બાકી રહેશે. -2h બાકી રહેશે. બાકી આ જે છે એ ઉડી જાય છે. -1 + 1 આ x એ ઉડી જશે. તો -2h બાકી રહેશે. કેટલા બાકી રહેશે? -2h. એક જ મિનિટ, ક્યાંક ભૂલ લાગે છે. તો ચાલો -2h બાકી રહેશે. તો -2h લખી દીધા. ઉપર નીચે h will be cut. So limit h tends to 0 -2 by x plus h minus 1 and x minus 1. ક્લિયર? તો લિમિટ એપ્લાય કરી દઈએ હવે ઝડપથી. પછી આપણે આગળનું સોલ્યુશન કરીશું. -2 અહીંયા 0 એટલે કે અહીંયા શું બાકી રહેશે? x -1 બાકી રહેશે. બાજુમાં તો x -1 છે જ. તો -2 upon x -1 whole raised to square આન્સર. ઓકે, છે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને મળી જશે ટૂંક સમયમાં. તો ડેઈલી માટે વિદ્યાર્થીઓ લેક્ચર બના રહેજો. પણ હરે કૃષ્ણ. એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ ટોપિક તો તમારે હોમવર્ક ની અંદર સાંભળજો. હોમવર્ક મારે આપવાનું છે આજે તમને પ્રેક્ટિસ કરવામાં. છે હોમવર્ક ની અંદર પહેલો એક્ઝામ્પલ x² + 4x + 3. બીજો એક્ઝામ્પલ √x. ત્રીજો એક્ઝામ્પલ ax² + b/h. બસ આ 3 એક્ઝામ્પલ. આના જે જવાબો છે એ જવાબો હું લખી દઉં અહીંયા. આનો જવાબ આવશે 2x + 4. આનો જવાબ આવશે 1/2 √x. અને આનો જવાબ આવશે 2ax - b/x². તમને ગણતરી કરવામાં શું રહે? આસાની રહે. ખ્યાલ આવે છે? તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર છે એને અહીં પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે જ્યારે મળીશું ત્યારે આગળના એક્ઝામ્પલો વિશે ચર્ચા વિચારણા કરીશું, સોલ્યુશન કરીશું. તો ડેઈલી માટે લેક્ચરની અંદર જોડાયેલા રહેજો. ફરી મળીશું ત્યારે આગળના એક્ઝામ્પલો વિશે વાત કરીશું. ત્યાં સુધી ટેક કેર. બાય બાય. જય હિન્દ, જય ભારત. આવજો. ગુડ નાઇટ. પ્રેક્ટિસ કરતા રહેજો. પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવો તેવી દરેક વિદ્યાર્થી મિત્રોને શુભકામના. જય હિન્દ, જય ભારત.